નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા એમ.કે. અમીન કોલેજ ખાતે પરંપરાગત ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરા સ્ટેશન વિસ્તારમાં આવેલ એમ.કે. અમીન કોલેજ ખાતે દર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યારે ચાલુ વર્ષ દરમિયાન પરંપરાગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં આધુનિક યુગમાં જૂની પરંપરાગત રમતો ભૂલાઈ ના જાય અને બાળકો હાલમાં જે મોબાઈલ પર ગેમ રમતા હોય છે તેમાંથી જે નુકસાન થાય છે તે દરેક વ્યક્તિ જાણતી જ હોય છે, તેમ છતાં મોબાઈલ આપતા હોય છે। જો હવે આમાંથી બહાર નીકળવા હોય તો પરંપરાગત જૂની રમતો રમતા થાય તે હેતુથી આ પરંપરાગત ખેલોત્સવ ચાલો બાળપણમાંનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂની અને પરંપરાગત રમતો જેવી કે લીંબુ ચમચી, સંગીત ખુરશી, ખોખો, સોય દોરો, સત્તુડિયું જેવી 11 જેટલી જૂની રમતો રમાડી હતી અને આ તમામ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શિલ્ડ, ટ્રોફી, પ્રમાણપત્ર આપીને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ રમોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ અને ભાગ લીધો હતો અને પોતાના બાળપણની યાદો તાજી કરી હતી। નમસ્કાર, આજે આપણે 19 તારીખે એમ.કે. અમીન શ્રી એમ.કે. અમીન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ એન્ડ કોલેજ ઓફ કોમર્સ પાદરા એક્સટેન્ડેડ એમએસ યુનિવર્સિટીનું જે યુનિટ છે એમાં અમે સ્પોર્ટ્સ ડે રાખ્યો છે, પણ આ એક અલગ તરીકેનો સ્પોર્ટ્સ ડે રાખ્યો છે કે જેમાં આપણે જે નાનપણમાં પરંપરાગત જે રમતો રમતા હતા એ રમતો અમે રાખી છે। લીંબુ ચમચી, લોટમાંથી કોઈન શોધવાનો, કોથળા દોડ, સતોડિયું, પછી લખોટીઓ રમવાની, અને મેઇન આ રાખવાનો ઉદ્દેશ એટલો જ છે કે અમારા આ જે સ્પોર્ટ્સ કોર્ડિનેટર છે લક્ષ્મીપ્રિયા મેડમ અને બધા ટીચરોએ ભેગા થઈને એવું કર્યું કે આપણે સ્પોર્ટ્સ ડે બધે જ રખાય છે અને એ નવા સ્પોર્ટ્સ રખાય છે, પણ આપણે જૂના રાખીએ જેને લીધે છોકરાઓને જૂની રમતોનું જ્ઞાન આવે, રમવા મળે અને એ લોકો કોલેજ જોડે જોડાય। આનો મેઇન ઉદ્દેશ એ છે કે કોલેજમાં વાઇબ્રન્સી આવે, કોલેજમાં છોકરાઓને ખબર પડે કે આ બી એમએસનું જ એક એક્સટેન્ડેડ યુનિટ છે અને આમાં બી એ જ બધી રમતો, એ જ એક્ટિવિટી થાય છે જે એમએસ યુનિવર્સિટીમાં થાય છે અને છોકરાઓ અહીંયા વધારે આવતા થાય અને આ જે ડોનરે જે ઇન્ટેન્શનથી, ઓબ્જેક્ટિવથી જે આ ડોનેશન આપ્યું છે આ કોલેજનું, એ એમનું સાર્થક થાય, એનો આ એક અમારો ઓબ્જેક્ટિવ।